શહેરમાં ફરી રફતારના રાક્ષસનો આતંક સામે આવ્યો. સુરત શહેરમાં ફરી રફતારના રાક્ષસનો આતંક સામે આવ્યો. વેસુ વિસ્તારમાં મનપા કચરાના ટેમ્પો ચાલકે 20 વર્ષીય નેશનલ દોડવીરનો ભોગ લીધો. 20 વર્ષીય વિધિ કદમને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું. મોપેડ પર જીમ જતી વખતે બની ઘટના. ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી. જી, મારું નામ લાલાભાઈ ભરવાડ છે. ઘટના એવી રીતની છે કે અમારા જીમની અંદર ટ્રેનર છે વિધિ કદમ કરીને, જે સ્ટ્રીટ પ્લેયર રહી છે અને હાલ તે ખટોદરા વિસ્તારમાં પનાસ વિસ્તારમાં રહે છે. તો સવારે 6:30 વાગે જીમમાં આવતી વખતે એમનો સર્વિસ રોડથી આવતા હતા અને સામેથી એસએમસીનો ટેમ્પો હતો ડોર ટુ ડોર કચરાનો, જેની સાથે સર્વિસ રોડ પર જતા હતા બંને, અને ત્યાં ફેલ્ટર થયું છે. એમના પરિવારમાં એમના મમ્મી પપ્પા છે અને નાનો ભાઈ છે. ઘટના આ બાબતે હું ફિલહાલ એવું જાણીશ કે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં શું આવે તે પછી કેવી તો વધારે સારું. કેટલા લેવલ સુધી રમવા? સ્ટેટ લેવલ રમવા જતા હતા અને શોર્ટ શું કહેવાય, ના 100 મીટર્સની શોર્ટ રનિંગમાં રમતા હતા.